નમસ્કાર મિત્રો 2026ની આહાર 2027 સુધી મંત્રીજીને ખુદ છે. ગુજરાતના 6 મંત્રી અને 6 ખેલ શું પોતાનો વિસ્તાર પણ ન બચાવી શક્યા? અને એક ગાબડું, તમે ખૂબ મોટી સફળતા મેળવો પરંતુ પોતાના વિસ્તારમાં ગાબડું પડે તો ચર્ચા થાય. 6 મંત્રીની યાદી અને 6 ખેલની વાત વિસ્તારથી વાત કરું તો સૌપ્રથમ વાત કરીએ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાછાની. કોડીનાર તાલુકા પંચાયત જે 24 બેઠકો છે તેમાંથી 12 બેઠક પર કોંગ્રેસ જીતે છે. કોંગ્રેસનો પંજો ચાલે છે. 11 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતે છે અને એક અપક્ષને જાય છે. એટલે સીધી રીતે કોંગ્રેસ કોડીનાર તાલુકા પંચાયત જીતે છે. જોકે ત્યારબાદ એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ એટલી ડરમાં પણ છે કે કેટલાય જીતેલા ઉમેદવારોને, જીતેલા નેતાઓને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ છે કે વેચાઈ ન જાય, વંડી ન ટપી જાય અને હાથમાં આવેલી બાજી જતી ન રહે. આપણે ત્યાં રિસોર્ટ પોલિટિક્સ ને આ બધું ચાલતું રહેતું હોય છે, પરંતુ કહેવાનો અર્થ એ છે એ કોડીનારથી આવે છે પ્રદ્યુમન વાજા અને એ જ કોડીનારમાં તેમનું ચાલ્યું ન હોય, ભારતીય જનતા પાર્ટીનું ચાલ્યું ન હોય તેવું આપણે જોઈ શકીએ. તાલુકા પંચાયતમાં 11 બેઠક લાવ્યા, બેશક સારું પરિણામ, પરંતુ તેમનાથી વધુ બેઠક કોંગ્રેસ લાવે છે. ગુજરાતમાં જે પરિણામ આવ્યું હોય, પરંતુ કોડીનાર તાલુકા પંચાયતમાં પંજો ચાલ્યો છે. બીજી વાત કરીએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી અવારનવાર ચર્ચામાં રહે છે, પોતાની સૂઝબૂઝ, પોતાની સોગઠાબાજીને લઈ, પોતાની રણનીતિને લઈ. પરંતુ આ જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં એક બેઠક, એક ઉમેદવાર તેમને 2027 સુધી ખૂંચી શકે છે. નામ છે કિશન મેર અને કુંભારવાડાની આ બેઠક છે. આમ તો ત્યાં સભા પણ કરવામાં આવી, આમ તો ત્યાં હીરાભાઈ સોલંકી પણ આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે. આમ છતાં પણ વધુ કશું ઉકળ્યું નથી. 4 જે વોર્ડમાં બેઠક આવે છે એમાંથી 2 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે અને 2 બેઠક કોંગ્રેસ જીતે છે. એમાં એક કિશન મેર છે જેમણે એવું કહ્યું હતું કે જીતુભાઈ વાઘાણીને આવનાર દિવસમાં ધોળા દિવસે તારા બતાવીશું. જોકે પરિણામ એવું કશું મોટું આવ્યું નથી કે થોડા દિવસે એમને તારા બતાય ભાવનગર મહાનગરપાલિકામાં, પરંતુ એ એક બેઠક તો તેઓ જીતવામાં સફળ રહ્યા. એટલે કે પોતાની બેઠક તો તેમણે કાઢી લીધી છે. એટલે કે 2027 સુધી તેમની ચર્ચા રહેશે. હવે વાત કરીશું ગુજરાતના એ મંત્રી કે જે એક સમયે કોંગ્રેસમાં હતા, વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા અને ત્યારબાદ વંડી ટપી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને અચાનક તેમને ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓ ખૂબ જ પ્રિય લાગવા લાગ્યા. કોંગ્રેસની નીતિ ખરાબ લાગવા લાગી, ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ખૂબ જ સારા લાગવા લાગ્યા. ખેર, મોઢવાડા ગામ છે તેમનું અને આ મોઢવાડા ગામમાં આમ આદમી પાર્ટી જીતી છે. આમ આદમી પાર્ટી જીતી મોઢવાડા જે પોરબંદર તાલુકા પંચાયતની બેઠક છે ત્યાં. આમ તો 52 બેઠક અર્જુનભાઈ મોઢવાડિયા જીતાડવામાં સફળ રહ્યા ભારતીય જનતા પાર્ટીને, પરંતુ પોતાનો જ વિસ્તાર, પોતાનું જ ગામ જે મોઢવાડા છે ત્યાં શાંતિબેન જીતી ગયા છે. એટલા માટે અર્જુનભાઈ મોઢવાડિયાની પણ ચર્ચા ખૂબ તેજ થઈ રહી છે. આગળ વાત કરીએ પીસી બરંડા વિશે. રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડા પોતાની 3 તાલુકા પંચાયત નથી સાચવી શક્યા. મેઘરજ હોય, શામળાજી હોય, ભિલોડા હોય, કોંગ્રેસ જીત્યું છે. કોંગ્રેસનો પંજો આ વિસ્તારમાં ચાલ્યો છે. પોતાના સાથી મનોજ નીના માજુ હમણાં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, એમને પણ જીતાડવામાં તેઓ અસફળ રહ્યા છે. આ જ કારણોસર હવે પીસી બરંડાની પણ એ વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે કે શું એ જોર હવે નથી રહ્યું, અથવા તો ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસમાં 2027માં તેમને બદલી શકે છે. હવે વાત કરીશું મંત્રી ત્રિકમભાઈ છાંગાની. ત્રિકમભાઈ છાંગા રત્નાલથી આવે છે, કચ્છના રત્નાલથી, અને આમ તો ભારતીય જનતા પાર્ટીના કચ્છના પ્રમુખ દેવજીભાઈ આહિરનું પણ આ ગામ છે, પરંતુ આ જ ગામથી તેઓ લીડ નથી લઈ શક્યા. કોંગ્રેસ 700 જેટલા મતે જીતી છે અને ત્યારબાદ ત્રિકમભાઈ છાંગાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કે પોતાનું ગામ રત્નાલ પણ ન સાચવી શક્યા. તમે જુઓ કે મંત્રી થાવ, તમારી જવાબદારી વધે, પરંતુ તમારો જે મુખ્ય વિસ્તાર હોય, તમારા એફિડેવિટમાં તમે જે ગામ લખતા હોય એ ગામમાં તમે તમારા પાર્ટીને ફાયદો ન કરાવી શકો તો પછી સવાલો તો થાય અને તે ચર્ચા ખૂબ થાય. હવે વાત કરીશું મંત્રી સ્વરૂપજી ઠાકોરની. ખૂબ જ પાતળી સરસાઈથી હજુ હમણાં પેટા ચૂંટણી જીતેલા સ્વરૂપજી ઠાકોરની એક જિલ્લા પંચાયત સુઈગામ મોરવાડમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા નથી મળી. આ જ કારણોસર ચર્ચા થઈ રહી છે કે સ્વરૂપજી ઠાકોર આમ તો ઘણી જગ્યાએ જીત લઈ આવ્યા, ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી, પરંતુ સુઈગામ મોરવાડ બેઠક છે જિલ્લા પંચાયતની,
ત્યાં સફળતા નથી મળી. તમે જુઓ કે મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરતા હોય, મંત્રીઓને અન્ય કામ પણ હોય, ગાંધીનગર મોટાભાગનો સમય વિતાવતા હોય, પરંતુ પોતાનો વિસ્તાર એટલે કે જે મૂળ ક્ષેત્ર છે એ છોડી દેશે, એ વિસ્તારમાં એમનો દબદબો ઘટી જશે તો પછી ધીમે ધીમે એમની વિધાનસભામાં પણ તેમની અસર થઈ શકે છે. મંત્રીઓ અન્ય વિસ્તારમાં ફાયદો પણ કરાવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીને, પણ સીધી વાત છે કે મૂળ વિસ્તાર છે જ્યાંથી તેઓ આવે છે ત્યાં કેવી અસર છે. તો આ 6 મંત્રી હતા અને 6 ખેલ હતા. આમ તો ગુજરાતમાં સમગ્ર ગુજરાતના પરિણામ જોઈએ તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીઓ વધુ કશું ઉકાળી નથી શકી, પણ નાના નાના પરિણામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં તમે જુઓ તો તમને આશ્ચર્ય થાય. જ્યાં વિચાર્યું નહોતું ત્યાં કોંગ્રેસે, આમ આદમી પાર્ટીએ હરણફાળ ભળી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.